વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. રાજકોટ ગ્રામ્ય પોલીસ વ્યાજખોરોના ત્રાસની સામે એક્શન મોડમાં આવી છે. સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે નાણાં ધીરધારની કલમો હેઠળ ગુનો દાખલ કરીને વ્યાજખોર હનીફભાઈ સલાડની ધરપકડ કરાઈ હતી. જામીન પર છૂટ્યા બાદ આરોપી પાસેથી અંદાજિત કુલ 1 કરોડની કિંમતનો મુદ્દામાલ રાજી ખુશીથી પરત મેળવવામાં આવ્યો છે. એસપી કચેરી રાજકોટ ગ્રામ્ય ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતો આપી કે પોલીસે 23 જેટલા પરિવારોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા છે. આ પીડિતોને તેમના 23 કોરા ચેક, સોના ચાંદીના દાગીના, મકાનના દસ્તાવેજ, વાહનો, આરસી બુક સહિતની વસ્તુઓ પરત સોંપવામાં આવી છે અને પોલીસની અપીલ બાદ ગોંડલ, જેતપુર, વીરપુરથી અનેક ભોગ બનનારા લોકો સામે આવ્યા છે. એસપીએ જિલ્લામાં વ્યાજખોરીથી હેરાન થતા નાગરિકોને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. એક વ્યાજખોરીનો અને એક્સટોર્શનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ આરોપી હનીફ ઉર્ફે કાળુભાઈ ઇસ્માઇલભાઈ સલાટ આ ડ્રાઇવિંગનો ધંધો કરે છે. વાસાવડ ગોંડલનો રહેવાસી છે. ફરીથી આના ઉપર ગુનો દાખલ થયો ત્યારે ગામના બીજા લોકો અને આજુબાજુના લોકોથી અપીલ કરવામાં આવી હતી કે કોઈ પણ આ લોકોથી કે બીજા લોકોથી વ્યાજખોરીથી પીડિત હોય તો પોલીસને આવીને